કેસરીયો રંગ અને હરિભક્તોનો ઉમંગ કચ્છની ધરા એવા ભુજમાં આજે અદ્ભુત નજારો જોવા મળ્યો। એસએમવીએસ સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવે આખા શહેરને ભક્તિ રસમાં તરબોળ કર્યું। જ્યારે ઠાકોરજીનો દિવ્ય રથ રાજમાર્ગો પર નીકળ્યો ત્યારે ભજન કીર્તનની ગુંજથી આકાશ ગાજી ઉઠ્યું। પરંપરાગત વેશભૂષામાં સજ્જ મહિલાઓ અને જયઘોષ કરતા યુવાનોએ વાતાવરણમાં દિવ્યતા ભરી દીધી। વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ અને હરિભક્તોની આંખો ધન્ય થઈ ગઈ। હજુ તો સત્સંગ અને મહાપ્રસાદની જયાફત બાકી છે। શ્રદ્ધા, ભક્તિ અને શિસ્તબદ્ધ વ્યવસ્થા વચ્ચે ભુજ આજે જાણે સાક્ષાત અક્ષરધામ બની ગયું છે। વાસણા સંસ્થા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે। વાલા સ્વામી વાસણાથી અમદાવાદથી પધાર્યા છે ને હરિભક્તો દેશ વિદેશથી, લંડનથી, ઓસ્ટ્રેલિયાથી, અમેરિકાથી, આફ્રિકાથી અને 20 દેશથી લોકો પધારી રહ્યા છે અને પધારેલા છે। આજે 2 વાગે મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ છે અને આથી અગાઉ 2 દિવસ કથાનો લાભ આપ્યો સ્વામીએ। આજે સાંજે પણ કથાનો લાભ આપશે સ્વામી।